ગામને પૂછ્યું, જ્યારે ગામવાળાએ વિરોધ કર્યો ને મને ત્યારથી ખબર છે. ગગી મિત્રો, ગુજરાતની ગગી. તો ગુજરાતની ગગીનું કહેવું એમ છે કે સીતાબાના સૂતરમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી અડકાઈ પાડી છે ને હવે એમ કહેવા માંગે છે કે જે આ કોલ રેકોર્ડિંગનો એનો જે કિસ્સો બહાર પાડ્યો છે એમાં એ સફાઈ એમ આપે છે કે ગામવાળાને પૂછો કે ખજૂરભાઈ આમ કર્યું તેમ કર્યું તો ઊભી રે, હું તો નહીં જઈ કરું કેમ કે આપણી પાસે કોઈ હે નહીં ગગી તારી ગોળ તો. હા લાલાભાઈ જાવ તો આપણે ગામમાં જઈને પૂછો તો. સરપંચ છે, આજે આપણે હવે સરપંચને પૂછીએ. આખું ગામની હાજરી હતી, પંચાયતને આપોલોટ ફાળવેમાં કોઈ વિરોધ નથી. હવે સીતાબાના ખેતરમાંથી દોડી ગયેલી ભૂરી ભેંસની અટકાઈ પાડી. કીર્તિ તું મને હવે જવાબ આલ કે ભાઈ આ વસ્તુ શું છે? અત્યારે તને હું જવાબ નહીં આપું, પણ તું તારા આખા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા, તુંય રેડી થઈ જજે. મિત્રો આ ગગીને છે ને પાકિસ્તાનની બોર્ડર ઉપર બેહાડીને છેડેથી 4 તોપોની સલામ આલવી જોઈએ ને. આ ગુજરાતની ગગી સીતાબાના ખેતરમાંથી છૂટી ગયેલી ભૂરી ભેંસની ભૂરી અટકાઈ પાડી મને એમ કહેવા માંગે છે કે હવે હું જવાબ નહીં આલું. જવાબ તો તારા બાકી આદિની તો કાલે આલવો જ પડશે. બીજી વસ્તુ કાળા ચીઠાની વચ્ચે વાત કરે હોય તો ધોળો લીલો કાળો પીળો કોઈ ચીઠા જ નથી. તારા બાપો આયાને જ મને વિહદાડે છે આ સોશિયલ મીડિયામાં. મિત્રો જો ખજૂરભાઈને આપણે આદે સપોર્ટ કરી, કાલે સપોર્ટ કરીને, પ્રમદીએ સપોર્ટ કરીને ખજૂરભાઈના વિરોધમાં કોઈ પણ માણસ XYZ કોઈ પણ માણસ વિડીયો નંગશે તો આપણી તરફથી સાદો અને સિમ્પલ જવાબ મળશે. જો કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ હું મિત્રો કરતો નથી અને જે માણસ વિડીયો બનાવે ને બધી હકીકત વાકીત કરીને જ વિડીયો બનાવજો. આ ગગી ભેગા ચડી ના જતા, બાકી આબરૂની 2 ઓણા થાતા વાર નહીં લાગે.